स्वाध्यायः परमः। डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ચૈતન્ય સ્ટુડિયોમાંથી હું ડૉક્ટર અલ્પેશ પરમાર, આસિસ્ટન્ટ પ્રોફેસર ઇતિહાસ વિભાગ તરફથી આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જે વિષયની વાત કરવાના છીએ તે વિષય HISM 307 તૃતીય વર્ષ BA, જેમાં પેપર ભારતનો ઇતિહાસ ઈસવીસન 1526થી 1818, જેમાં એકમ 3 અકબરની રાજપૂત અને ધાર્મિક નીતિ તથા અકબરના સુધારા ભાગ 2. આ વિષયમાં આપણે વાત કરીશું અકબરની રાજપૂત નીતિ તેમજ તેની ધાર્મિક નીતિ અને અકબરે કરેલા સુધારાઓ. તેના ઉદ્દેશોમાં જોઈએ તો અકબરની રાજપૂત નીતિ માટેના જવાબદાર કારણો, અકબરની રાજપૂત નીતિ માટેના સ્વરૂપો તેમજ અકબરની રાજપૂત નીતિના પરિણામો વિશે તમે જાણી શકશો. સેકન્ડ, અકબરની ધાર્મિક નીતિ અને ધાર્મિક નીતિ માટેના જવાબદાર પરિબળો અને એ પરિબળો માટે જે વિશેષતાઓ હતી તેના વિશે તમે માહિતગાર થશો. ત્રીજું, અકબરના સુધારાઓમાં તેના સામાજિક અને શૈક્ષણિક સુધારાઓ વિશે તમે માહિતગાર થશો. તેની પ્રસ્તાવનાની વાત કરીએ તો આપણને જોઈ ગયા આગળના લેક્ચરમાં, જેમ કે મોગલ યુગની જે શરૂઆત થઈ તેમાં સૌથી પહેલો રાજા આપણે બાબર જોયો હતો. ત્યારબાદ આપણે જોયો હુમાયું. બાબરની જ્યારે આપણે વાત કરતા હતા ત્યારે આપણે એ પણ વાત કરી કે બાબરે જ્યારે હિન્દ પર આક્રમણ કર્યું ત્યારે બાબર માટે એ હિન્દ પર આક્રમણ કરવાનો જે સમય હતો એ શ્રેષ્ઠ હતો, કારણ કે એ વખતે હિન્દુસ્તાન જે હતું એટલે કે હિન્દ હતું એ અલગ અલગ પ્રદેશોમાં નાના નાના ટુકડાઓમાં વહેંચાયેલું હતું. એટલે એ બાબરની વાત કરી હતી અને તેના ઉત્તર હિંદના રાજ્યો અને દક્ષિણ હિંદના રાજ્યોની વાત કરી હતી. ત્યારબાદ આપણે હુમાયુની પણ વાત કરી હતી કે હુમાયું જે શાસનકર્તા તરીકે હતો તો હુમાયું એ અલગ અલગ પ્રદેશોમાં ભાગતો ફરતો રહેતો. અને અત્યારે આપણે જે વાત કરી રહ્યા છીએ એ અકબરની. તો અકબર એક દયાળુ રાજા હતો અને ધાર્મિક સહિષ્ણુતાવાળા રાજા હતો. અકબર એની નીતિમત્તા માટે પણ જાણીતો હતો. એને જજિયા વેરો નાબૂદ કર્યો, તેમજ એને રાજપૂતા જે લોકો હતા એમની સાથે મૈત્રી સંબંધો બાંધ્યા અને અનેક એવા વિદ્વાન લોકો જે હતા તેમજ અનેક એવા રાજાઓ જે હતા તેમની સાથે તેને સંવાદ કર્યો હતો. આ એ તેની નીતિમત્તાનું શ્રેષ્ઠ ઉદાહરણ હતું. અકબર એક એવો રાજા હતો કે જે તેના નામની પાછળ અકબર મહાન રાજા તરીકે ઓળખાતો હતો. આગળ વાત કરીએ અકબરની રાજપૂત નીતિનું સ્વરૂપ અથવા રાજપૂત મૈત્રીના ઉપાયો. તેમાં એક, લગ્ન સંબંધોની સ્થાપના. બીજું, રાજપૂતોને ઊંચા હોદ્દા પર નિમણૂક. ત્રીજું, રાજપૂતો સાથે ધાર્મિક સહિષ્ણુતા અને રાજપૂતોનો ધાર્મિક સ્વતંત્રતા. ચોથું, રાજપૂત રાજ્યોને આંતરિક સ્વતંત્રતા પ્રદાન કરી. પાંચમું, શત્રુ રાજપૂત રાજ્યો સાથે યુદ્ધ. તે સિવાય અકબરની રાજપૂત નીતિના પરિણામો અને મહત્ત્વ. તેમાં એક, રાજપૂતોની અમૂલ્ય સેવાની પ્રાપ્તિ. બીજું, રાજપૂતોનો વિકાસ. ત્રીજું, હિન્દુ મુસ્લિમ સાંસ્કૃતિક સમન્વય. ચોથું, મોગલ સામ્રાજ્યનો સર્વાંગી વિકાસ. પાંચમું, ખંડિત થયેલી રાજપૂતોની એકતા અને સમાપન. તેમાં
જોઈએ આપણે પહેલું લગ્ન સંબંધોની સ્થાપના. અકબર એક એવો રાજા હતો કે જેની પહેલાં એના પિતા અને દાદા, એના પિતા હુમાયું અને એના દાદા બાબર, તેમને રાજપૂતો સાથે કોઈપણ પ્રકારનો સંબંધો બાંધ્યા ન હતા, ના મૈત્રીનો સંબંધો બાંધ્યા હતા કે ના લગ્નના સંબંધો બાંધ્યા હતા. પરંતુ અકબર એક એવો રાજા હતો કે જેને રાજપૂતો સાથે મૈત્રી સંબંધો બાંધ્યા અને લગ્ન સંબંધો પણ બાંધ્યા હતા. રાજા ભારમાલ તેની પુત્રી બિહારીમાલ જે હતી તેના લગ્ન અકબર સાથે કરાવ્યા. ઇતિહાસકારકો આજે લગ્ન વ્યવસ્થા જે હતી અકબરના લગ્ન બિહારીમાલ સાથે જે કરાવ્યા તેને ઇતિહાસકારકો આ લગ્ન સંબંધોને એક મહાન ઐતિહાસિક ઘટના તરીકે જોવે છે. ડૉક્ટર બેની પ્રસાદ ઇતિહાસકાર હતા, એ એવું માને છે. હિસ્ટ્રી ઓફ જહાંગીર નામના પુસ્તકમાં તેમણે કહ્યું હતું કે આ લગ્ન વ્યવસ્થા જે હતી, અકબરે જે રાજપૂતો સાથે લગ્ન સંબંધો બાંધ્યા હતા, તો આ લગ્ન વ્યવસ્થા એક નવી યુગનો પ્રારંભ હતો. તેમણે આગળ એવું પણ કહ્યું કે દેશને ખ્યાતનામ મોગલ શાસકોની હારમાળા પ્રદાન કરી અને મોગલ શાસકોને 4 પેઢીઓને મધ્યયુગના શ્રેષ્ઠ સેનાપતિઓ તથા રાજપુરુષોમાં સત્તા પ્રાપ્ત થઈ. એટલે અકબર જે હતો એ અકબર તેના પિતા વિરુદ્ધ જઈ, તેના દાદા વિરુદ્ધ જઈ રાજપૂતો સાથે લગ્ન સંબંધો તેને બાંધ્યા હતા. નેક્સ્ટ વાત કરીએ આગળ તો રાજપૂતોને ઊંચા હોદ્દાઓ પર નિમણૂક. અત્યાર સુધી રાજપૂતો જે હતા એ અલગ અલગ હોદ્દાઓ પર હતા, પરંતુ હવે અકબરે રાજપૂતોને અલગ તેમજ ઊંચા હોદ્દાઓ પર નિમણૂક આપવાની શરૂઆત કરી હતી. અકબરે અંબરના રાજા બિહારી મલના દત્તક પુત્ર ભગવાનદાસ જે હતા અને તેનો પૌત્ર માનસી તેમજ ટોડરમલ અને બિરબલને રાજ્યના અગત્યના મોટા ઊંચા હોદ્દાઓ પર તેમને મૂક્યા હતા અને તેમની નિમણૂક કરી હતી. આઈને અકબરી ગ્રંથ મુજબ અકબરના રાજ્યમાં તેના અમલમાં મોટાભાગના જે શાસનકર્તા તરીકે હતા એમાં 51 લોકો હતા. આ 51 લોકોમાં મુખ્યત્વે જે રાજપૂતો હતા એ રાજપૂતોની સંખ્યા હતી 17 હતી. મોટાભાગના જે સૈનિક પદો જે હતા એ સૈનિક પદો પણ રાજપૂતોને સોંપવામાં આવેલા હતા. ત્યારબાદ રાજપૂતો સાથે ધાર્મિક સહિષ્ણુતા અને રાજપૂતોનો ધાર્મિક સ્વતંત્રતા. અકબર એ પોતે એક ન્યાયપ્રિય, દયાળુ અને ધાર્મિક સહિષ્ણુતાવાળો રાજા હતો. અકબરે રાજપૂતોના જે રીતિ રિવાજો હતા, તેના જે ધર્મો હતા અને જે સામાજિક મામલામાં કોઈપણ પ્રકારની હસ્તક્ષેપ કર્યો નહોતો. અકબરે રાજપૂતો જે હતા એમની માન મર્યાદાઓ સાચવવી હતી, તેમજ તેની વિવિધ જે પરંપરાઓ હતી એ પરંપરાઓનો પણ અકબર ખ્યાલ રાખતો હતો. તેને બધા જ રાજપૂત અધિકારીઓ, પદાધિકારીઓને પૂર્ણ ધાર્મિક સ્વતંત્રતા પ્રદાન કરી. રાજપૂતો સાથે યુદ્ધ કરતી વખતે યુદ્ધને જિહાદ એટલે કે ધર્મયુદ્ધનું નામ નહોતું આપ્યું. યુદ્ધ દરમિયાન મંદિર કે મૂર્તિનો નાશ પણ નહોતો કર્યો. તે સિવાય અકબરે ગોવધ નિષેધ કર્યો, જજિયા વેરો નાબૂદ કર્યો અને અનેક એવા જે તિસ્તાનો પર લેવાતો જે કર હતો એ કર પણ અકબરે નાબૂદ કર્યો હતો. અકબરે રાજપૂતો સાથે ધાર્મિક સહિષ્ણુતા દાખવી હતી અને આ દાખવે છે કે અકબર એક ન્યાયપ્રિય અને નીડર તેમજ તે મહાન રાજા હતો. રાજપૂત રાજ્યોને આંતરિક સ્વતંત્રતા પ્રદાન કરી. અકબર પોતે રાજપૂતોને અનેક એવા અધિકારો આપ્યા હતા, તેમજ અકબરે રાજપૂતોને સ્વાયત્ત શાસનની પૂર્ણ સ્વતંત્રતા પણ આપી હતી. ડૉક્ટર આરપી ત્રિપાઠીના જણાવ્યા મુજબ અકબર પોતે આ રાજપૂતોને અનેક એવા જે અધિકારો આપ્યા હતા તેમાં અકબરનો કોઈપણ પ્રકારનો સ્વાર્થ ન હતો. તેને જે અધિકારો આપ્યા, સામાજિક અધિકારો અને આર્થિક અધિકારો જે રાજપૂતોને આપ્યા તેમાં કોઈપણ પ્રકારનો સ્વાર્થ અકબરનો નહોતો તેવું આરપી ત્રિપાઠી જણાવે છે. શત્રુ રાજપૂત રાજ્યો સાથે યુદ્ધ.
અકબર એ અનેક રાજપૂતો જે હતા એમની સાથે મૈત્રી સંબંધો બાંધ્યા હતા, પરંતુ કેટલાક રાજપૂતો એવા જે હતા શત્રુ હતા. આના કારણે અકબર એ લોકોને પ્રેમથી સમજાવવાનો પ્રયત્ન કરતા હતા, પરંતુ કેટલાક રાજપૂતો તેની સાથે યુદ્ધ કરવા માટે તત્પર થયા હતા. મેવાડના રાજા ઉદયસિંહ અને પ્રતાપ મોગલોની શરણાગતિ સ્વીકારવાની ના પાડી અને આના કારણે અકબરે તેમની સામે યુદ્ધ કર્યું. એ સિવાય અકબરની નીતિનું સ્વરૂપ શક્ય હોય ત્યાં સુધી તે પ્રેમથી સમજાવવાનો પ્રયત્ન કરતો હતો, તેમજ તે મૈત્રીપૂર્ણ વ્યવહારથી કામ લેવાનું પસંદ કરતો હતો. અને એ સિવાય જો તે ના માને તો એક આખરી ઉપાય તરીકે બળવો કે યુદ્ધ કરતો હતો. તે શત્રુ રાજપૂત રાજ્યો સાથે યુદ્ધ કરવાનું છેલ્લે અનુકૂળ રાખતો હતો. સમાપન તો અકબરે બને ત્યાં સુધી રાજપૂત રાજ્યો જે હતા એ રાજપૂત રાજ્યો સાથે મૈત્રીપૂર્ણ સંબંધો બાંધવાનું તેને પસંદ કર્યું હતું. અકબર એ હિન્દુસ્તાન રાષ્ટ્રને એક મહાન રાષ્ટ્ર તરીકે જોવા માગતો હતો અને તે રાજપૂત રાજ્યોના મૈત્રિક સંબંધો વગર સંભવ ન હતું. અને આના લીધે અકબર પોતે રાજપૂતો લોકો સાથે મૈત્રિક સંબંધો બાંધ્યા હતા. ધન્યવાદ. स्वाध्यायः